આપણે તો સવારમાં નીકળી ગયા મેલડીમાના દર્શન કરવા. એ પછી જવાનું હતું આપણે મામાના ઘેર. તો ફાઇનલી આપણે આવી ગયા મામાના ઘેર અને મને જોઈને બેનનો દીકરો રડવા લાગ્યો. મારાથી તો ચૂપ ના થયો, પણ આ એની મોટી બેન છે એને ચૂપ કરાવતી હતી. જો હવે તો ચૂપ થઈ ગયો. અને અહીંયા જો વરરાજા તો હજુ તૈયાર થવાનું બાકી છે ને વરરાજાના કાકા તૈયાર થઈ ગયા. લાગે છે ને બાકી હીરો. તો મેં કીધું લાવો મામા તમારો વિડીયો બનાવું. તો જો લાગે છે ને બાકી શોખીન. જો મામા મામી તો તૈયાર થઈ ગયા. મામા એમ કહે છે તાર મામીનો વિડીયો બનાય. જો મામી તો તૈયાર થઈ ગયા ને વિડીયો બનાવવા. હવે જવાનું હતું આપણે ગોદરેજ ભરવા. તો જો અહીંયા તો બધા તૈયાર થઈને ગોદરેજ ભરવા નીકળી ગયા છે. આપણે નીકળી ગયા. મામાનો તો એટલી બધી ઉતાવળ અને મારી મામીને તો હંગાત કરવા જ રહેતા નહીં. એટલા આગળ જાય ને મામી પાછળ જાય. અહીંયા તો વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું. ફોટાના તો એટલા શોખીન ને. અલ્યા અસલી હીરો તો હવે નજરે પડ્યો. સુરેશલાલ, એ સુરેશલાલ! જો અહીંયા મારા મામી એમ કે છે બધાનો વિડીયો ઉતાર્યો, મારો તો ઉતાર. એમનો પણ ઉતારી દીધો. એ પછી ગોદરેજ ભરીને આપણે હવે તૈયાર થઈ ગયા ઘરે જવા માટે. અહીંયા વરરાજાને તો બાકી રખ જ અમાતો નહીં. લ્યો ફૂલ મોજમાં હે માર ભાઈ. લ્યો અહીંયા પબ્લિકને પણ એટલી મજા આવી જઈએ ને કે ઘરે જવાનું નામ જ લેતા નહીં. 2 કલાકથી અહીંયા ને અહીંયા ક્યાં ના ઊભા. થોડી શાંતિ રાખો, ખાલી ગીતો સાંભળો. અહીંયા આપણે પણ દેશી ઢોલ ઉપર નાચી લીધું થોડું. મારા મામાને તો અહીંયા હરખ જ નહીં હમાતો. લ્યો